નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જાહેર થયેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 ભરતી વિશેની માહિતી આ વિડીયોના અંદર મેળવવાના છીએ મિત્રો। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ભરતીને લગતી તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો મિત્રો આગળ વધીએ। જેમાં કુલ જગ્યાઓ 420 છે મિત્રો। પગાર ધોરણ રહેશે 26,000। પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રહેશે મિત્રો। અરજીનો સમયગાળો છે 29/4/2026 થી 20/5/2026 અને અરજીનું માધ્યમ રહેશે મિત્રો ઓજસ પર જઈને ઓનલાઈન અરજી આપે કરવાની રહેશે। લાયકાતનો માપદંડ એક જ નિર્ણાયક તારીખ, જેમાં વય મર્યાદા 18 થી 33 વર્ષ। તમારી ઉંમર 20/5/2026ના રોજ 18થી ઓછી નહીં અને 33થી વધુ ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત, જેમાં તમારા તમામ કોર્સ ડિગ્રી કે ડિપ્લોમા 20/5/2026 સુધીમાં પૂર્ણ થયેલા હોવા જોઈએ। આગળ વધીએ મિત્રો। જેમાં શૈક્ષણિક લાયકાત 3માંથી એક વિકલ્પ ફરજિયાત, એટલે કે તમારી પાસે આમાંથી કોઈ પણ એક ડિગ્રી હોવી જોઈએ। જેમાં વિકલ્પ એ છે 1 વર્ષનું MPHW બેઝિક કોર્સ અથવા ડિપ્લોમા। વિકલ્પ બીમાં છે મિત્રો 1 વર્ષનો સેનિટરી ઇન્સ્પેક્ટર SI ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ ITI અથવા માન્ય સંસ્થામાંથી મેળવેલ પ્રમાણપત્ર। વિકલ્પ સી, જેમાં યુનિવર્સિટીમાંથી સેનિટરી ઇન્સ્પેક્ટર અથવા હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ હોવો જોઈએ। સાથે સાથે મિત્રો, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું આપને પૂરતું જ્ઞાન હોવું જોઈએ। વય મર્યાદામાં જોઈએ મિત્રો, જેમાં છૂટછાટ છે તે મુજબ સામાન્ય વર્ગને છૂટછાટ મળેલ નથી। અનામત વર્ગમાં એટલે કે SC ST OBC EWSને 5 વર્ષની છૂટછાટ મળેલ છે। દિવ્યાંગ સામાન્ય વર્ગ માટે 10 વર્ષ વધારાના મળશે। દિવ્યાંગ અનામત વર્ગમાં 15 વર્ષ, માજી સૈનિક સેવાના વર્ષો વત્તા 3 વર્ષ મળવાપાત્ર રહેશે। કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। તો આ હતી વય મર્યાદા અંગેની છૂટછાટ। ત્યારબાદ મિત્રો જગ્યાનું વિશ્લેષણ જોઈએ, જેમાં 420 જગ્યાઓની કેટેગરી મુજબ વહેંચણી। તો મિત્રો તમે જોઈ શકો છો કુલ 420 જગ્યાઓ છે, જેમાંથી આર્થિક રીતે નબળા વર્ગ EWSના 48, અનુસૂચિત જાતિ એટલે કે SC ઉમેદવારો માટે 51 જગ્યાઓ, અનુસૂચિત જાતિ ST માટે 70 જગ્યાઓ, સામાન્ય વર્ગ માટે 101, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ માટે SC/BC 150 જગ્યાઓ। આમ ટોટલ 420 જગ્યાઓ છે મિત્રો। માજી સૈનિક માટે અનામત 33 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 19 જગ્યાઓ છે મિત્રો। સૌથી વધુ ખાલી જગ્યાઓ હોય એવા ટોપ 5 જિલ્લાઓ, જેમાં કચ્છ સૌથી અગ્રેસર છે, જેમાં 126 જગ્યાઓ છે મિત્રો। બીજા નંબર પર છે દાહોદ જિલ્લો, જેમાં 90 જગ્યાઓ છે। ત્રીજા નંબર પર નર્મદા, જેમાં 33 જગ્યાઓ। ચોથા નંબર પર મોરબી, જેમાં 21 જગ્યાઓ। પાંચમા નંબર પર છે વડોદરા, 20 જગ્યાઓ। તમામ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન ઓજસ પર જઈને જોઈ શકો છો। તમારે ઓજસ પર જઈને PDF ડાઉનલોડ કરીને તમામ શરતો વાંચવાની છે, ત્યારબાદ જ આપણે ઓનલાઈન અપ્લાય કરવાનું રહેશે। આગળ વધીએ મિત્રો। પરીક્ષાનું માળખું ટેકનિકલ જ્ઞાન એ સાચી ચાવી છે। તો મિત્રો કુલ 200 ગુણનું પેપર હશે, જેમાં 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય OMR અથવા CBRT પદ્ધતિથી એક્ઝામ MCQ બેઝ લેવાશે। પેપરના કુલ 200 ગુણમાંથી 100 ગુણ 50% માત્ર તમારા ફિલ્ડના ટેકનિકલ જ્ઞાન પર આધારિત રહેશે। તો મિત્રો તમે જે ફિલ્ડ માટે અપ્લાય કરો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, એને સંબંધિત 50%ના ગુણ એટલે કે 100 માર્ક્સનું પૂછાશે। ત્યારબાદ વિષયવાર સિલેબસ બ્રેકડાઉન જોઈ લે મિત્રો, જેમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે ટેકનિકલ જ્ઞાન જોબ સ્પેસિફિકમાં 100 ગુણ, માધ્યમ રહેશે ગુજરાતી। સામાન્ય જ્ઞાન GK કરંટ અફેર્સ 35 ગુણ, ગણિત અને તાર્કિક કસોટી મેથ્સ અને રિઝનિંગ 25 માર્ક્સ, ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 ગુણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણ। તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રમાણે સિલેબસ રહેશે આપનો। તો મિત્રો દરેક એક્ઝામમાં આપણે જોઈએ છીએ કે દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવે છે।
રમત ગમત સ્પોર્ટના માન્ય સર્ટિફિકેટ ધરાવનારને મેળવેલ ગુણના 5% બોનસ મળશે. તો મિત્રો આ પણ ખૂબ જ અગત્યની માહિતી છે. ડોક્યુમેન્ટ વેલિડિટી મેટ્રિક્સ EWS અને SEBC માટે. તો મિત્રો ઇસ્યુ થયાના તારીખથી 3 વર્ષ માટે માન્ય છે. EWS આર્થિક રીતે નબળા વર્ગ માટેનું સર્ટિફિકેટ તારીખ 21/5/2023 થી 20/5/2026ની વચ્ચે કઢાવેલું હોવું જોઈએ. SEBC નોન ક્રિમિલિયર મહત્તમ 3 વર્ષ માટે નાણાકીય વર્ષ માટે માન્ય ગણાશે, જેમાં 1/4/2024 થી 20/5/26ની વચ્ચે ઇસ્યુ થયેલ હોવું જોઈએ. અરજી કરતી વખતે ખોટી વિગતો દર્શાવી નહીં, પાછળથી નવું સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. તો મિત્રો આ ખૂબ જ અગત્યની સૂચના છે. જ્યારે પણ તમે ફોર્મ ભરો છો ત્યારે ખાસ તકેદારી રાખવાની છે. કોઈ ખોટા ડેટા એન્ટર ના થઈ જાય તેની ખાસ વિશેષ કાળજી લેવાની રહેશે. આગળ વધીએ મિત્રો. પરીક્ષા ફી, જેમાં મિત્રો ₹100 પ્લસ બેંક ચાર્જીસ માત્ર સામાન્ય વર્ગને ફી ભરવાની રહેશે, એ પણ ઓનલાઈનના માધ્યમથી. ST, SC, SEBC, EWS વર્ગ, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ ફી રાખવામાં આવી નથી. તો મિત્રો ઓજસ પર કઈ રીતે આપણે એપ્લાય કરી શકીએ છીએ તેનું સ્ટેપ બાય સ્ટેપ અહીં માહિતી આપવામાં આવી છે, જેમાં OTR અને રજિસ્ટ્રેશન જો પહેલાંથી જ તમે ઓજસ પોર્ટલ પર વન ટાઈમ રજિસ્ટ્રેશન આપે કર્યું હોય તો OTR સાથે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો તમારે એપ્લાય વિથ OTR. જો તમારી પાસે OTR નથી તો તમે સ્કીપ કરીને પણ આગળ વધી શકો છો. સ્ટેપ 2માં છે વ્યક્તિગત શૈક્ષણિક અને અન્ય તમામ વિગતો તમારે ચોકસાઈથી ભરવાની રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં ફોટો અને સિગ્નેચર JPG 15 KBમાં અપલોડ કરવાની રહેશે. અને છેલ્લો સ્ટેપ છે મિત્રો કન્ફર્મેશન અને પ્રિન્ટ. જ્યારે પણ તમે અપ્લાય કરો છો ત્યારે કન્ફર્મ કર્યા બાદ પ્રિન્ટ અવશ્ય સાચવવાની રહેશે મિત્રો, કેમ કે જ્યારે પણ એક્ઝામ આવે છે અને કોલ લેટરની જરૂર પડતી હોય છે ત્યારે કન્ફર્મ કરેલ એપ્લિકેશનની ખૂબ જ જરૂરિયાત હોય છે. તો આ ખાસ કાળજી રાખીને તમારે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો મિત્રો એક ઉમેદવાર એક જ અરજીનો નિયમ. ઘણા ઉમેદવારો એકથી વધુ અરજી કરી દેતા હોય છે અને કન્ફ્યુઝન ઊભું થતું હોય છે મિત્રો. તો એ માટે તમારે ખાસ તકેદારી રાખીને માત્ર એક ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અને માની લો કે કોઈ ભૂલ થઈ જાય છે તો 1 કરતાં 2 કે વધારે ફોર્મ સબમિટ થાય છે તો છેલ્લું જે તમારું એપ્લિકેશન છે જે ફી સાથે સબમિટ કર્યું હોય એ ફોર્મ જ માન્ય ગણાશે અને બીજાના તમામ રદ ગણવામાં આવશે મિત્રો. તો ખાસ સૂચના કે મિત્રો પહેલું જ ફોર્મ એવું ભરો કે જેમાં કોઈ પણ ભૂલ ના આવે અને તમારું ફોર્મ સરસ રીતે સબમિટ થઈ જાય. તો મિત્રો અંતિમ ચેકલિસ્ટ અને એક્શન પ્લાન, જેમાં તમારી પાસે શૈક્ષણિક અને જાતિના અસલ પ્રમાણપત્રો તૈયાર રાખવાના રહેશે. ઓજસ પર 15 KBનો ફોટો સહી અપલોડ કરવાનું રહેશે. જનરલ કેટેગરી હોય તો સમયસર ₹100ની ફી ભરી શકો. અરજી કન્ફર્મ કરીને પ્રિન્ટ સાચવી રાખવાની રહેશે. મહત્ત્વની લિંક છે મિત્રો ojas.gujarat.gov.in. સત્તાવાર માહિતી માટે તમે gpssb.gujarat.gov.in મુલાકાત લઈ શકો છો. અંતિમ તારીખ છે મિત્રો એપ્લિકેશનની 20/5/2026 રાત્રે 23:59 તો મિત્રો આપને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવશો. હવે મિત્રો આપણે પોર્ટલ વિશેની પણ થોડી માહિતી મેળવી લઈએ, જેમાં આપણે ગૂગલમાં જઈને ઓજસ ટાઈપ કરવાનું રહેશે. આ પ્રકારે લિંક આવશે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. હવે મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. સિલેક્ટ, જેમાં GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ. તો મિત્રો તમે જોઈ શકો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આ જગ્યા છે, તમે અહીં અપ્લાય કરી શકો છો. અને મિત્રો અપ્લાય કરતાં પહેલાં ખાસ અહીંયા ક્લિક હિયર ફોર મોર ડિટેલમાં ક્લિક કરશો એટલે આખી PDF જે સંબંધિત જાહેરાત છે તેની PDF ખુલશે, જેમાં તમારે દરેક માહિતી વાંચવાની છે. ત્યારબાદ જ આપણે એપ્લાય કરવાનું રહેશે મિત્રો. જગ્યાની માહિતી, ઉંમર, ડોક્યુમેન્ટ સંબંધિત જે કંઈ પણ તમને લગતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નોના જવાબ આ PDFમાં પડ્યા છે મિત્રો.
તો હંમેશા ઓફિશિયલ વેબસાઇટમાં જઈને ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ જ તમારે એપ્લાય કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ એપ્લાય નાવ પર જઈને તમે ક્લિક કરીને જો તમારી પાસે OTR હોય તો OTR સાથે પણ તમે OTRને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ OTR કરી શકો છો. માની લો કે આપણી પાસે નથી તો આપણે અહીંયા સ્કીપ કરીએ છીએ. તો મિત્રો આ પ્રમાણે આપનું ફોર્મ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ ઉમેદવારની માહિતી છે, તમારું નામ, ફાધરનું નામ, સરનેમ, જાતિ, તમામ માહિતી આપે પસંદ કરીને આગળ વધી. ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલ, પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ એની વિગત ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ શું આપ રમતગમતના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? જો તમારી પાસે સર્ટિફિકેટ હોય તો મિત્રો તમે યસ કરીને આગળ વધી શકો છો, જો ના હોય તો નો કરીને તમે આગળ વધી શકો છો. પર્સન વિથ ડિસેબિલિટી, જે દિવ્યાંગતા ધરાવતો હોય તેઓ મિત્રો યસ કરીને આગળ વધી શકે છે, જો ના હોય તો નો કરીને આગળ વધી શકાય. બેઝિક કોમ્પ્યુટર નોલેજ આપણે આગળ વાત કરી તે પ્રમાણે આપણી પાસે કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ. તો મિત્રો આ બધી વિગતે તમારે માહિતી ફિલઅપ કરવાની રહેશે. પછી લેંગ્વેજ આવે છે, એજ્યુકેશન ડિટેલ, બરાબર. તમે જે કંઈ કોર્સ કર્યો હોય તેની વિગત અહીંયા નાખવાની રહેશે. આ તમામ વિગતો ભરાઈ ગયા પછી યસ એટલે કે ડિક્લેરેશન બાંહેધરી પત્ર કે ઉપરની વિગત મેં સાચી ભરી છે, કોઈ પણ ખોટી વિગત ભરી નથી, એ વિગત આપણે કમ્પ્લીટ ચકાસ્યા બાદ જ તમારે અહીંયા યસ પર ક્લિક કરીને સેવ કરવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન નંબર તમને મળી જશે મિત્રો. ત્યાર પછીનો સ્ટેપ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ માહિતી આટલી જ હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.